મોરબીનું વીરપરડા ગામ હાલ ચર્ચામાં છે। તેનું કારણ વીરપરડા ગામના ખેતરમાં આવેલો કૂવો છે। સામાન્ય રીતે કૂવાનું પાણી એકદમ સ્થિર હોય છે, પરંતુ અહીં આવેલા કૂવાનું પાણી છેલ્લા 3 દિવસથી આપમેળે હાલક ડોલક થઈ રહ્યું છે। કૂવામાં દરિયાના મોજા જેવી લહેરો જોવા મળતા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। આશ્ચર્યની વાત તો એ છે કે આજુબાજુ આવેલા અન્ય કૂવામાં કોઈ પણ પ્રકારનું હલનચલન થતું નથી, જ્યારે પ્રાણજીવનભાઈ સાદરિયાના ખેતરના કૂવામાં હલનચલન થતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। ઘણા લોકો આગામી સમયમાં ભૂકંપ આવવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો તેને કુદરતી કારીગરી ગણાવી રહ્યા છે। માણસો એમ કહેતા હતા કે આ બનાવેલું છે, પણ આ કુદરતી ઘટના છે। જ્યારે આજ બપોરે હું 3:12 નીકળ્યો હતો ત્યારે આ ઘટના ચાલુ હતી, એટલે હું અહીંયા ઉભો હતો, એટલે મેં જોઈ, પછી મેં એનો વિડીયો બનાવીને મેં લોકોને બધાને બોલાવ્યા કે આ દ્રશ્ય સાચું છે એમ। એટલે અહીંયા ઘણા ભૂકંપ આવવાની શક્યતા હોય શકે છે, કદાચ એવું લાગે છે। આપણે આ કચ્છનું રેડ એલર્ટ છે અને અમે એના નજીકમાં આવી છીએ, એના કારણે કદાચ આ સંકેત હોઈ શકે છે। અને આ ખેતર મારું છે હાઈવે ઉપર, જે એક્સેસ વે છે ને એના કાંઠે જ છે। અને બીજું કે આ શનિ, રવિ ને સોમ 2 દિવસ આ કૂવામાં હાલત, કાલ બહુ શાંત રહી। સામાન્ય રીતે બહુ જ વરસાદ, જ્યારે થોડા દિવસ પહેલા વરસાદ વરસ્યો હોય અને કૂવાની આસપાસ લગભગ 10 કિલોમીટરથી લઈને 50 કિલોમીટરની ત્રિજ્યાની અંદર પણ વરસાદ ઘણો બધો વરસ્યો હોય અને કૂવાની જે સપાટી છે એના કરતાં 10 કિલોમીટરથી 50 કિલોમીટરની ત્રિજ્યામાં કૂવાની ત્યાંની જમીનની સપાટી 1 થી 10 મીટર કે એથી વધુ પણ ઊંચી હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। કારણ કે કેચમેન્ટ, વોટરના કેચમેન્ટ જો એરિયા છે એ ઘણો બધો ઊંચો હોય, 2 મીટરને પણ ઘણો બધો ઊંચો કહી શકાય, અને એના કારણે કૂવામાં જે એક્વિફર છે, જેને આપણે જળનો સ્ત્રાવ કહીએ, તો એક્વિફરની અંદર પ્રેશર ક્રિએટ થતું હોય છે અને એટલું બધું પ્રેશર ક્રિએટ થાય કે એ સ્વસ્ફુરિત રીતે કૂવામાંથી બહાર નીકળે। આ એક કન્ડિશન છે। અને આ પ્રકારના કૂવાની અંદર જ્યારે એક્વિફર ઓપન થતું હોય ત્યારે એક કન્ફાઇન્ડ એક્વિફરની કન્ડિશન હોવી જરૂરી છે। તો આ કૂવાની અંદર એવું કન્ફાઇન્ડ એક્વિફર હોઈ શકે। કન્ફાઇન્ડ એક્વિફરનો મતલબ એ છે કે 2 ઠોસ જો સ્તર છે, અથવા તો ત્યાં જોવા મળતો કાળમીંડ બેસાલ્ટનો પથ્થર અથવા તો માટીનો સ્તર, એને પણ એ ઠોસ સ્તર જ કહેવામાં આવે। તો 2 માટીના સ્તરની વચ્ચે સેન્ડ એટલે કે અથવા તો રેતીનો જે સ્તર આવે કે જેની અંદરથી પાણી સામાન્ય રીતે બહાર નીકળતું હોય છે, તો આ પ્રકારની કન્ડિશન આ કૂવામાં રચાઈ હોવી જોઈએ કે 2 ઠોસ સ્તરોની વચ્ચે એક્વિફર જોવા મળતું હોય અને આ એક્વિફરમાં પ્રેશર બહુ જ ક્રિએટ થયું હોય ત્યારે એ પાણી ઓવરફ્લો થાય। ઓવરફ્લો થવાની ઘટના સામાન્ય છે, પણ જ્યારે આવી રીતે પાણી હિલોળા લે એ થોડીક અસામાન્ય ઘટના છે।